ત્રણેય ઋતુ છે એ ગુજરાતની અંદર અત્યારે એક સાથે જોવા મળી રહી છે અને આ માવઠું છે એ હજુ મેં આપને જણાવ્યું એમ લાંબુ ચાલશે. વાવાઝોડાની હમણાં કોઈ શક્યતાઓ નથી, એટલે એપ્રિલ મહિના દરમિયાન કમસે કમ કોઈ વાવાઝોડાનો ખતરો નથી, એટલે એનાથી કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર મારી દ્રષ્ટિએ લાગતી નથી. એક હાઈ પ્રેશર છે એને કારણે ફરીથી એક અસ્થિરતા બનશે અને એ અસ્થિરતા છે એ 6, 7 અને 8 એપ્રિલ એમ 3 દિવસ સુધી ફરીથી આપણે અસર કરવાની છે. જો આ માવઠું છે 1-2 દિવસની અંદર આપણો છુટકારો થાય એવી કોઈ અપેક્ષા રાખી શકાય એવું નથી. આ માવઠું લાંબુ ચાલશે. 8 તારીખ સુધી તો કન્ટિન્યુ આપણે દેખાઈ રહ્યું છે, એટલે જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ નોંધાઈ રહ્યું છે અને પવનની ઝડપ પણ અત્યારે જોવા જઈએ તો નોર્મલ કરતા વધારે છે. એમાં આ જે એપ્રિલ મહિનાના જે પ્રથમ 10 દિવસ છે એ હવામાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ અસમંજસ વાળા છે, અસ્થિરતા ભર્યા છે અને ઘણા વર્ષ પછી એવું બન્યું છે કે માર્ચ અને એપ્રિલ બંને મહિનાની અંદર નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. રાજ્યમાં અત્યારે કમોસમી વરસાદ જે છે તે પડી રહ્યો છે. અનેક વિસ્તારોની અંદર આજે પણ જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, વરસાદ જે છે તે વરસી રહ્યો છે. કેટલા દિવસ આ સ્થિતિ રહેવાની છે તેમને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી છે તે જોડાયા છે. સર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. સર, હાલ અત્યારે અનેક વિસ્તારો એવા છે, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, તમામ જગ્યાએ અનેક જગ્યાએ વરસાદ વરસી પણ રહ્યો છે. આ સ્થિતિ કેટલા દિવસ રહેવાની છે? મયુરભાઈ, આમ જોવા જઈએ તો આ જે અત્યારનું જે પરિસ્થિતિ છે એ ખૂબ ગંભીર ચાલી રહી છે, કેમ કે માર્ચ મહિનામાં 2 રાઉન્ડની અંદર માવઠું થયું. એપ્રિલ મહિનાના શરૂઆતમાં જ ફરીથી એક માવઠું આવી ગયું છે, જેની અંદર જોવા જઈએ તો અત્યારે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડો ઉપરથી પસાર થઈ રહ્યું છે. એનો ટ્રફ છે દક્ષિણ પાકિસ્તાન સુધી લંબાયો. અરબ સાગરની અંદર અત્યારે એક હાઈ પ્રેશર પણ છે. આ બંને સંયોગને કારણે 700 HP લેવલે જે અસ્થિરતા બની છે એ અસ્થિરતા અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે, જેને કારણે ગત રોજ 2 એપ્રિલ 2026 થી રાજ્યની અંદર માવઠાના વરસાદની શરૂઆત થઈ છે અને આ માવઠું છે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વધારે તીવ્રતા સાથે અસર પણ કરી છે. અમુક વિસ્તારમાં વરસાદ છે તો અમુક વિસ્તારની અંદર અતિ ઘાટા વાદળો છે છવાયેલા છે, એટલે અત્યારે એક પ્રકારે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પણ આવતીકાલે બીજા વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ શકે, જેમાં સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના જે વિસ્તારો છે એમાં છૂટાછવાયા વિસ્તારમાં માવઠાના ઝાપટા ચાલુ રહેશે. એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હશે, અમુક દક્ષિણ ગુજરાતના વિસ્તારો હશે, એમાં આવતીકાલે વરસાદની તીવ્રતા વધી જશે. જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના જે આણંદ, નડિયાદ, વડોદરા જેવા વિસ્તારો હોય, એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર જેવા વિસ્તારો અને રાજપીપળા જેવા વિસ્તારો, આટલા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધી જશે અને દક્ષિણ ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. એ સાથે ઉત્તર ગુજરાતના ભાગો હશે, વાવથરા હોય, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીના ભાગો છે, ગાંધીનગર સુધીના જે વિસ્તારો છે એમાં પણ હળવાથી એકદમ સામાન્ય છૂટાછવાયા વરસાદ જોવા મળશે. એટલે આ માવઠું છે એની અંદર આમ સાર્વત્રિક એટલે કે દરેક જગ્યાએ નહીં હોય, પણ આવતીકાલે ઘણી જગ્યાએ વરસાદ જોવા મળશે, જેવી રીતે છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યો છે. અને અત્યારે જે આ અસ્થિરતા 700 HP લેવલથી પસાર થઈ રહી છે, આવતીકાલે મોડી રાત્રે આ અસ્થિરતા છે એ ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ નીકળી જશે. પણ આ અત્યારે જે ટ્રફ પસાર થઈ રહ્યું છે એની પાછળ બીજો પણ એક ટ્રફ આવી રહ્યો છે. એટલે જે બીજો ટ્રફ આવી રહ્યું છે અરબ સાગરની અંદર એક હાઈ પ્રેશર છે, એને કારણે ફરીથી એક અસ્થિરતા બનશે અને એ અસ્થિરતા છે એ 6, 7 અને 8 એપ્રિલ એમ 3 દિવસ સુધી ફરીથી આપણે અસર કરવાની છે. એટલે હજુ આ માવઠું છે 1-2 દિવસની અંદર આપણો છુટકારો થાય એવી કોઈ અપેક્ષા રાખી શકાય એવું નથી. આ માવઠું લાંબુ ચાલશે. 8 તારીખ સુધી તો કન્ટિન્યુ આપણે દેખાઈ રહ્યું છે અને 8 તારીખે બીજો ટ્રફ પસાર થઈ જાય પછી પણ જો અમુક જે એનો ભેજ આપણી ઉપર રહેલો હોય તો એને કારણે 9 અથવા તો 10 તારીખે એકદમ સામાન્ય સીમિત વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. મહત્વનું આની અંદર મયુરભાઈ એ પણ છે કે આ જે અસ્થિરતા પસાર થઈ રહી છે 700 HP લેવલે છે અને અરબ સાગરમાં હાઈ પ્રેશર છે, જેને કારણે અમુક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે, એટલે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ નોંધાઈ રહ્યું છે અને પવનની ઝડપ પણ અત્યારે જોવા જઈએ તો નોર્મલ કરતા વધારે છે. એટલે અત્યારે જે સામાન્ય પવનની ઝડપ છે 12 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ, એની જગ્યાએ અત્યારે એવરેજ ગુજરાતના લગભગ 80% વિસ્તારની અંદર પવનની ઝડપ છે એ 16 થી લઈને 20 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે અને એના જે ગસ્ટિંગ હોય છે, ઝટકાના પવન હોય છે, એ 25 થી 30 કિલોમીટર સુધી પહોંચી રહ્યા છે અને આ પવનની ઝડપ છે એ પણ હમણાં કન્ટિન્યુ જોવા મળશે.
એટલે કે માવઠું તો ઠીક છે કે 8-9 તારીખે આપણે પૂર્ણ થઈએ ત્યારથી એમાંથી રાહત મળશે, પણ પવનની ઝડપ છે લગભગ 15 એપ્રિલ 2026 સુધી કન્ટિન્યુ રહેશે. એટલે પવનની ઝડપમાં આપણે હમણાં છુટકારો નથી મળવાનો, એ થોડુંક લાંબુ ચાલશે અને માવઠું પણ 8-9 તારીખ સુધી ચાલી શકે છે. એમાં આ જે એપ્રિલ મહિનાના જે પ્રથમ 10 દિવસ છે એ હવામાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ અસમંજસ વાળા છે, અસ્થિરતા ભર્યા છે. અને ઘણા વર્ષ પછી એવું બન્યું છે કે માર્ચ અને એપ્રિલ બંને મહિનાની અંદર માવઠું હોય ને એમાં પણ એપ્રિલ મહિનાના પહેલા જ અઠવાડિયાની અંદર તે જેટલું તીવ્રતા સાથે માવઠું થયું છે એ ઘણા વર્ષ પછી થયું છે. અને અત્યારે આમ જોવા જઈએ તો ઘણા બધા વિસ્તાર એવા પણ છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ છે ત્યાં ONR પણ ડાઉન થયેલો છે. એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન હોય છે, જ્યાં હવામાનની અંદર ખૂબ અગત્યનો ભાગ હોય છે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશનનો. કેમ કે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે એનું જે રિફ્લેક્શન થતું હોય છે એ રિફ્લેક્શન પણ અત્યારે ડાઉન છે, જેથી કરીને જે વાદળછાયું વાતાવરણ હશે એ વિસ્તારની અંદર આપણે થોડુંક શિયાળા જેવો માહોલ પણ જોવા મળે. અને વાદળછાયું વાતાવરણ નહીં હોય એ વિસ્તારમાં વરસાદને કારણે ચોમાસા જેવો માહોલ જોવા મળતો હશે. એટલે બંને ઋતુ છે અત્યારે આમ તો મિક્સ ચાલી રહી છે. અમુક વિસ્તાર એવા છે કે જ્યાં વાદળ પણ નથી, માવઠું પણ નથી. જે વિસ્તારો ખુલ્લા છે એ ખુલ્લા વિસ્તારોની અંદર આવતીકાલથી તાપમાન ધીમે ધીમે ઉંચકાવાનું ચાલુ થશે, એટલે ત્યાં તીવ્ર ઉનાળાનો અનુભવ થશે. એટલે ત્રણેય ઋતુ છે એ ગુજરાતની અંદર અત્યારે એક સાથે જોવા મળી રહી છે. અને આ માવઠું છે એ હજુ મેં આપને જણાવ્યું એમ લાંબુ ચાલશે. અને ચોમાસા પહેલાનું આ છેલ્લું માવઠું પણ નથી. આના પછી પણ માવઠાના રાઉન્ડ છે હજુ આપણે કન્ટિન્યુ આવતા રહેશે. અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની સિઝન છે એ પૂર્ણ થયા પછી પણ અત્યારે જે ચાલુ છે અને ઉત્તર ભારતના પહાડો છે, જે જમ્મુ કાશ્મીર હોય, લેહ લદ્દાખ હોય, હિમાચલ હોય, ત્યાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય ત્યાં બરફ વરસાદ થાય છે. પણ એનો જે ટ્રક ગુજરાત સુધી લંબાય એટલે સ્વાભાવિક રીતે આપણે માવઠાના રૂપમાં અસર કરતા હોઈએ છીએ. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે જે પસાર થઈ રહ્યું છે એના 2 ટ્રક છે. આના પછી પણ હજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે અને એ લગભગ આપણે એપ્રિલના એન્ડમાં અથવા તો મે મહિનાની શરૂઆતમાં એમાં પણ ફરીથી એક માવઠાના રૂપમાં અસર કરશે. એટલે માવઠું આ છેલ્લું નથી, આ માવઠાથી આપણો છુટકારો નથી, આ લાંબુ ચાલવાનું છે. આના પછી પણ માવઠાઓ છે આવતા રહેવાના છે. અને આ માવઠાની અંદર ખાસ કરીને ખેતી પાકોની અંદર ખેડૂતોને બહુ મોટું નુકસાન આવે તેવી પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. સર, તમે કહ્યું તે પ્રમાણે કે હજુ આગામી દિવસોમાં પણ માવઠાઓ જે છે તે પડવાના છે, ત્યારે આવનાર દિવસોની અંદર ભારેથી અતિ ભારે અથવા તો વાવાઝોડા જેવી સ્થિતિ કઈ થઈ શકે એવી કોઈ શક્યતાઓ ખરા હાલ? હાલ એપ્રિલ મહિનાની વાત કરવા જઈએ તો એપ્રિલ મહિનાની અંદર વાવાઝોડાની શક્યતાઓ નથી. હા, એક વાત અલગ છે કે આમાં થંડરસ્ટોર્મ થાય એટલે અમુક વિસ્તારમાં વરસાદ સમયે પવનની ઝડપ થોડીક વધી જતી હોય. એટલે પવનની ઝડપ વધવી એ વસ્તુ અલગ છે, વાવાઝોડું પણ અલગ છે. વાવાઝોડું છે એ સિસ્ટમના 5 સ્ટેપ હોય, 5 સ્ટેપને પાર કર્યા પછી વાવાઝોડું બનતું હોય છે. અને એ વાવાઝોડું છે સમુદ્ર સપાટી પર બનતું હોય છે. જ્યારે પણ સમુદ્ર સપાટીનું તાપમાન 28-29 ડિગ્રી કરતા વધારે હોય અને ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ બને અને એ વરસાદી સિસ્ટમ છે એ શરૂઆતમાં બને ત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન એને કહેવામાં આવે છે. એ સ્ટ્રોંગ થાય તો લો પ્રેશર બને, વેલમાર્ક લો પ્રેશર બને, એનાથી વધારે સ્ટ્રોંગ થાય તો ડિપ્રેશન બને. અને ડિપ્રેશનને પણ જો ઊંચું તાપમાન મળે તો એ ડીપ ડિપ્રેશન બને. એટલે આ પાંચેય વરસાદી સિસ્ટમના સ્ટેપ છે. ડીપ ડિપ્રેશન સુધીની જે સ્ટેપ છે એ બધા વરસાદની સિસ્ટમ કહેવામાં આવે. પણ ડીપ ડિપ્રેશનને પણ જો ઊંચું તાપમાન મળે તો પછી એ વાવાઝોડું બને, એટલે કે સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે. એટલે એ જે દરિયાની અંદર જે વરસાદી સિસ્ટમ અને ઊંચું તાપમાન હોય એને કારણે બનતું હોય છે. અત્યારે અરબ સાગરની અંદર વરસાદી કોઈ સિસ્ટમ નથી, ત્યાં લો પ્રેશરની જગ્યાએ હાઈ પ્રેશર છે. એટલે અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઈ વરસાદી સિસ્ટમ નથી. અત્યારે જે આ વરસાદ આવી રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આવી રહ્યો છે. અને એને કારણે આપણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે. અને થંડરસ્ટોર્મને કારણે વરસાદ સમયે થોડીક વાર માટે ત્યાં પવનની ઝડપ વધી જાય, બાકી વાવાઝોડાની હમણાં કોઈ શક્યતાઓ નથી. એટલે એપ્રિલ મહિના દરમિયાન કમસે કમ કોઈ વાવાઝોડાનો ખતરો નથી. એટલે એનાથી કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર મારી દ્રષ્ટિએ લાગતી નથી. સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ.